આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારતમાં વર્ષ 2023-24માં સંરક્ષણ ઉત્પાદન અત્યાર સુધીની સર્વોચ્ચ વૃદ્ધિ. બ્રિટનની સંસદીય ચૂંટણીમાં વિપક્ષ લેબર પાર્ટીને બહુમતી, પ્રધાનમંત્રી તરીકે કીર સ્ટાર્મર નિશ્ચિત. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ હાથરસ દુર્ઘટનાના પીડિતોના પરિવાર સાથે મુલાકાત કરી. વિશેષ તપાસ ટુકડીએ મુખ્યમંત્રીને અહેવાલ સોંપ્યો. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન અરજીને પગલે દિલ્હી વડી અદાલતે સીબીઆઈને નોટિસ જારી કરી અને પ્રધાનમંત્રી મોદીએ પેરિસ ઓલિમ્પિક્સમાં ભાગ લેનારા ભારતીય ખેલાડીઓ સાથે મુલાકાત કરીને શુભેચ્છા પાઠવી. સમાચાર વિગતવાર. ભારતમાં વર્ષ 2023-24માં સંરક્ષણ ઉત્પાદનમાં અત્યાર સુધીનો સૌથી મોટો વધારો નોંધાયો છે. વર્ષ 2023-24માં તેનું મૂલ્ય આશરે 1,26,887 કરોડ સુધી પહોંચી ગયું છે, જે તેના અગાઉના વર્ષ કરતાં આશરે 17% વધુ છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સતત નવા વિક્રમ સર્જી રહ્યો છે. શ્રી સિંહે આ માટે સંરક્ષણ ક્ષેત્રના સાર્વજનિક ક્ષેત્રના એકમો, અન્ય જાહેર ક્ષેત્રના એકમો અને સંરક્ષણ વસ્તુઓનું ઉત્પાદન કરતા ખાનગી ઉદ્યોગો સહિતના ઉદ્યોગોને પણ અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું કે સરકાર દેશને અગ્રણી વૈશ્વિક સંરક્ષણ ઉત્પાદન કેન્દ્ર તરીકે વિકસાવવા માટે વધુ અનુકૂળ વાતાવરણ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. બ્રિટનની સંસદીય ચૂંટણીમાં લેબર પાર્ટી પ્રચંડ સફળતા તરફ આગળ વધી રહી છે. પક્ષના નેતા કીર સ્ટાર્મર બ્રિટનના આગામી પ્રધાનમંત્રી બનશે તે નિશ્ચિત છે. વર્તમાન પ્રધાનમંત્રી રિશી સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીનો કારમો પરાજય થયો છે. લેબર પાર્ટી એક દેકાથી વધુ વિપક્ષમાં રહ્યા બાદ સત્તા પર આવશે. છેલ્લા અહેવાલ પ્રમાણે લેબર પાર્ટીને 650 સભ્યોના ગૃહમાં 326 બેઠકો મળી છે. હાલમાં મતગણતરી ચાલુ છે. પોતાના વિજય ભાષણમાં 61 વર્ષીય સ્ટાર્મરે જણાવ્યું કે લોકોએ પરિવર્તન માટે મત આપ્યો છે. પ્રધાનમંત્રી રિશી સુનકે હારની જવાબદારી સ્વીકારતા જણાવ્યું કે બ્રિટિશ લોકોએ સંયમિત ચુકાદો આપ્યો છે અને તેમાંથી ઘણું શીખવા જેવું છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ જણાવ્યું હતું કે ભારતે માતા અને બાળકોનું જીવન બચાવવા તીવ્ર ગતિથી સુધારો કરવામાં વૈશ્વિક સરેરાશની સરખામણીમાં નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી છે. જીનીવામાં માતૃત્વ, નવજાત શિશુ અને બાળક આરોગ્ય ભાગીદારી બોર્ડની બેઠકમાં વર્ચ્યુઅલ સંબોધન કરતા શ્રી નડ્ડાએ મહિલા, બાળકો અને કિશોરો પ્રત્યે બોર્ડની લાંબા ગાળાની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી. PMNCHમાં ગ્લોબલ સાઉથનું પ્રતિનિધિત્વ કરતા શ્રી નડ્ડાએ જણાવ્યું હતું કે ભારતે ગ્લોબલ સાઉથ અને ગ્લોબલ નોર્થ વચ્ચે જરૂરી સંતુલન રચવા વર્ષોથી કામ કર્યું છે. શ્રી નડ્ડાએ જણાવ્યું હતું કે ભાગીદારી જૂથના વાઇસ ચેર તરીકે ભારત અર્થપૂર્ણ યુવા સક્રિયતા અને લૈંગિક સમાનતા મજબૂત બનાવવાની સાથે સાથે મહિલા, બાળકો અને કિશોરોના રક્ષણનો મુદ્દો આગળ ધપાવવા માટે પ્રતિબદ્ધ છે. રાયબરેલીના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે ઉત્તર પ્રદેશના અલીગઢના પિલખના ગામે પહોંચ્યા હતા, જ્યાં તેમણે હાથરસ દુર્ઘટનાના પીડિતોના પરિવાર સાથે મુલાકાત કરી હતી. ઉલ્લેખનીય છે કે એક ધાર્મિક કાર્યક્રમમાં નાસભાગ થવાથી 121 શ્રદ્ધાળુના મૃત્યુ થયા હતા અને 1 ડઝનથી વધુ લોકોને ઈજા થઈ હતી. 3 જુલાઈએ મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીએ પણ હાથરસની મુલાકાત લીધી હતી. દરમિયાન દુર્ઘટનાની તપાસ માટે રચવામાં આવેલા તપાસ પંચની પ્રથમ બેઠક ગુરુવારે સાંજે સીતાપુર જિલ્લાના નૈમિષારણ્યમાં યોજાઈ હતી. પંચના અધ્યક્ષ નિવૃત્ત ન્યાયમૂર્તિ બ્રજેશ શ્રીવાસ્તવે કહ્યું હતું કે ટૂંક સમયમાં પંચની ટીમ હાથરસ જશે અને પુરાવા એકત્ર કરશે. પોલીસ દુર્ઘટનાની ઝડપી તપાસ કરી રહી છે. આઈજી શલભ માથુરે જણાવ્યું હતું કે ભોલેબાબા ઉર્ફે સૂરજપાલના 6 સેવાદારોની ધરપકડ કરવામાં આવી છે. ભાગેડુ મુખ્ય આયોજક દેવપ્રકાશ મધુકર પર 1 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હી આબકારી નીતિ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દાખલ કરેલી જામીન અરજીને પગલે દિલ્હી વડી અદાલતે સીબીઆઈને નોટિસ જારી કરી છે. પ્રારંભમાં વડી અદાલતે સીબીઆઈને એવી દલીલ સાથે સંમત થઈ હતી કે કેજરીવાલે પહેલા સિટી કોર્ટનો સંપર્ક સાધવો જોઈતો હતો. જોકે દલીલ દરમિયાન બેન્ચ વડી અદાલતમાં શ્રી કેજરીવાલની સીધી અપીલ પર વિચારણા કરવા સંમત થઈ હતી. શ્રી કેજરીવાલનું પ્રતિનિધિત્વ કરતા સિનિયર એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના નેતા દેશ છોડીને જાય તેવા નથી, તેઓ ત્રાસવાદી નથી અને ઈડીના મની લોન્ડરિંગ કેસમાં જામીન મળ્યા પછી સીબીઆઈએ તેમની ધરપકડ કરી હતી.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. ઓડિશાના જગન્નાથપુરીમાં ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર, દેવી સુભદ્રા અને ભગવાન સુદર્શનની વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રા માટેની તમામ વ્યવસ્થાઓ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. આ રવિવારથી શરૂ થતા ભવ્ય વાર્ષિક ઉત્સવના સુચારુ સંચાલન માટે હવે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. રવિવારે નબાજોબાના દર્શન, નેત્ર ઉત્સવ અને ગુડીચા યાત્રા જેવી મુખ્ય ધાર્મિક વિધિઓના સંગમને જોતા શ્રી જગન્નાથ મંદિર પ્રશાસને સમયસર ધાર્મિક વિધિઓ અને ઉત્સવની સફળ સમાપ્તિ માટે સહભાગીઓ પાસેથી સામૂહિક સહયોગનો અનુરોધ કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓલિમ્પિકમાં ભાગ લેવા પેરિસ જઈ રહેલી ભારતીય ખેલાડીઓને ગઈકાલે મળ્યા હતા. શ્રી મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારતીય ખેલાડીઓ તેમનું શ્રેષ્ઠ પ્રદર્શન કરશે અને દેશને ગૌરવ અપાવશે. તેમણે કહ્યું કે ખેલાડીઓની સિદ્ધિઓ અને સફળતા 140 કરોડ ભારતીયોને આશા આપે છે. તેમણે કહ્યું કે ઓલિમ્પિક્સ માત્ર જીતવાની જ નહીં પરંતુ શીખવાની પણ શ્રેષ્ઠ તક પૂરી પાડે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઓલિમ્પિક એ કૌશલ્યની રમત છે, તેથી પ્રતિભા, તાલીમ અને સાતત્યમાં વિશ્વાસ રાખવો જરૂરી છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત દેશમાં 2036 ઓલિમ્પિકની યજમાની માટે પ્રયત્નશીલ છે અને ખાસ કરીને માળખાકીય સુવિધાઓ વધારવાના ઉદ્દેશ્ય સાથે આ દિશામાં સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના ઝારખંડના ઇન્ચાર્જ શિવરાજસિંહ ચૌહાણ રાજ્યમાં બીજી વાર મુખ્યમંત્રી બદલવા બદલ ઝારખંડ મુક્તિ મોરચાની ટીકા કરી હતી. તપાસ એજન્સીઓ પર આક્ષેપ કરતા હેમંત સોરેનના નિવેદનને ફગાવતા શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે ભાજપ કોઈને હેરાન કરતો નથી અને કોઈનું રક્ષણ પણ કરતો નથી. તપાસ એજન્સીઓ સ્વતંત્ર રીતે કાર્ય કરે છે. રાંચીમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી તરીકે હેમંત સોરેનની નિયુક્તિ સગાવાદ અને સત્તા માટેની ભૂખનું ઉદાહરણ છે. અગાઉ ભાજપનું નામ આપ્યા વિના હેમંત સોરેને આક્ષેપ કર્યો હતો કે તેમને ખોટા આક્ષેપો કરીને જેલમાં મોકલવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 8 અને 9 તારીખે રશિયાની સત્તાવાર મુલાકાતે જશે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે શ્રી મોદી 22મીએ ભારત રશિયા વાર્ષિક સમિટમાં હાજરી આપવા માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આમંત્રણ પર મોસ્કોમાં હશે. બંને નેતાઓ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 9 અને 10 તારીખે ઓસ્ટ્રિયા જશે. 41 વર્ષમાં ભારતીય પ્રધાનમંત્રીની ઓસ્ટ્રિયાની આ પ્રથમ મુલાકાત હશે. શ્રી મોદી ઓસ્ટ્રિયાના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર વેન ડેર બેલેનને મળશે અને ઓસ્ટ્રિયાના ચાન્સેલર કાર્લ નેહામર સાથે વાતચીત કરશે. પ્રધાનમંત્રી મોદી અને ચાન્સેલર ભારત અને ઓસ્ટ્રિયાના વ્યાપારી અગ્રણીઓને પણ સંબોધિત કરશે. પ્રધાનમંત્રી મોસ્કો તેમજ વિયેનામાં ભારતીય સમુદાયના સભ્યો સાથે પણ વાતચીત કરશે. પંજાબ અને હરિયાણામાં હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવી છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટના જજ સી લાગુને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ નિમણૂકને મંજૂરી આપી દીધી છે. શૈક્ષણિક વર્ષ 2024-25થી ધોરણ 3 અને ધોરણ 6માં નવા પાઠ્યપુસ્તકો રજૂ કરાશે. શિક્ષણ મંત્રાલયે માહિતી આપી હતી કે પાઠ્યપુસ્તકોનું વિકાસ કાર્ય અંતિમ તબક્કામાં છે અને ધોરણ 3 અને 6 માટે 9 પાઠ્યપુસ્તકો પહેલેથી જ ઉપલબ્ધ છે. બાકીના 8 ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે. શિક્ષણને આનંદદાયક અને તણાવમુક્ત બનાવવા માટે આર્થિક રીતે પરવડે તેવાને ઉચ્ચ ગુણવત્તાવાળા પાઠ્યપુસ્તકો પ્રદાન કરવાના આશય સાથે NCERTએ નવા પાઠ્યપુસ્તકોનું નિર્માણ કરી રહ્યું છે. કોપા અમેરિકા 2024 ફૂટબોલની ક્વાર્ટર ફાઇનલમાં આર્જેન્ટિનાએ ઇક્વાડોરને પેનલ્ટી પર 4-2થી હરાવીને સતત 5મી વખત સેમીફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. આર્જેન્ટિના આજે યોજાનારી વેનેઝુએલા વિરુદ્ધ કેનેડા મેચના વિજેતા સામે સેમીફાઇનલ રમશે. સેમીફાઇનલ મેચ 9મી જુલાઈના રોજ ન્યૂ જર્સીના ઈસ્ટ રધરફોર્ડના મેટલાઇફ સ્ટેડિયમ ખાતે રમાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારતમાં વર્ષ 2023-24માં સંરક્ષણ ઉત્પાદનમાં અત્યાર સુધીની સર્વોચ્ચ વૃદ્ધિ. બ્રિટનની સંસદીય ચૂંટણીમાં વિપક્ષ લેબર પાર્ટીને બહુમતી, પ્રધાનમંત્રી તરીકે કીર સ્ટાર્મર નિશ્ચિત. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ હાથરસ દુર્ઘટનાના પીડિતોના પરિવાર સાથે મુલાકાત કરી. વિશેષ તપાસ ટુકડીએ મુખ્યમંત્રીને અહેવાલ સોંપ્યો. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન અરજીને પગલે દિલ્હી વડી અદાલતે CBIને નોટિસ જારી કરી અને પ્રધાનમંત્રી મોદીએ પેરિસ ઓલિમ્પિક્સમાં ભાગ લેનારા ભારતીય ખેલાડીઓ સાથે મુલાકાત કરીને શુભેચ્છા પાઠવી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.